સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવારમાં આપણે નીકળી ગયા કારખાને જવા માટે. તો હજી દી નથી, આમ તો ઉગી ગયો હે દી માથે આવ્યો. નાતારમાં આપણે નીકળી ગયા કારખાને કામ કરવા માટે. હવારમાં ઉઠી એટલે નીંદર પાડી આવે તો નો છૂટ કે આપણે કારખાને જવું પડે છે. રોડે ચડી જઈએ આપણે ફાઇનલી. હાલીને જવાનું આપણે, કંઈ ઉતાવળ છે નહીં. શેઠે અમથા મોડા આવે તો આપણે વહેલા હાર જઈને શું કરશું. થઈ ગયા પગપાળા ચાલુ. અહીંથી ગામ થાય છે લગભગ 3 થી 4 કિલોમીટર જેવું થાય ગામ મારા ઘરથી. પણ ડેલી સવારમાં હાલીને જવાનું, વોકિંગ કરીને, કારણ કે શરીર માટે ફાયદો જ છે એક રીતનો. હાલી એટલે ફેર પડે. બાકી જો અહીં દેખાતું છે તમને ગામ. જો મોબાઈલમાં સેફ્ટું નથી લાગતું, ઢોકળું લાગે છે હું કરી એટલે. બાકી કાયદેસર ગામ 3 કિલોમીટર છે ટૂંકી મારા ઘરથી. હાલીને જવાનું, હાલીને આવવાનું, અહીંયાથી પછી કારખાને જવાનું. ગામમાં બસ સ્ટેન્ડ પહોંચી એટલે અહીં કારખાને જવાનું. બાકી વાડી ઘર હું ઘરથી ગામ લગી હાલીને જવાનું ડેલી સવારમાં. હાલો હવે ગામમાં જઈને જ ભેગા થઈએ આપણે. જે થોડું પતલું હોય સારું જાડું કરી નાખ્યું. અમને રેડિયેટરનું વેલ્ડિંગ કરાવી હવારમાં આવી જોઈએ. કલર રિપેર કરવાનું છે. એમાં પાછળનો બ્લોર બનાવવાનો છે. અહીંયા જે હવા ઉડાડે મગફળીનું પાનું, એનું કામકાજ ચાલુ છે. જો તમે અડધું તો ફાઇનલી ખોલી નાખ્યું, અડધું બાકી ખોલવાનું. હાલો ફટાફટ ખોલી નાખ. ચૂલાને બારે કાઢીને કમ્પ્લીટ કરીને જો ચાયણો ની બારો કાઢી નાખ્યો છે. હવે આની જગ્યાએ એક નવો ચાયણો ની નાખવાનો છે, શેરી બનાવવાનું થાય. હા ભાઈ, રિવેટ કાઢવા માંડ્યા છે.